આજ તો માગતી હતી સીઆઈડી વાળી એન્ટ્રી. તો કેમ છો મિત્રો, મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. તમે મારો લોંગ બ્લોગ ન જોયો છે કેમ કે આપણે આવી ગયો છે નવો એક લોંગ બ્લોગ. બસ ત્યારબાદથી નીકળી ગયા હતા આપણે કારખાને જવા માટે રોજની જેમ. કારખાને ચાલુ કરી નાખ્યું તો આપણે ખિસ્સાવાળો લોટ બરોબર ખિસ્સાને આરવાર ખૂણ્યો પણ ગાળવો પડ્યો એટલે ગાળ નાખ્યો ખૂણ્યો. ત્યાં તો વાઇટની ડોલ રીહાઈ ગઈ થઈ ગઈ ખાલી, એટલે વાઇટ મઠ્ઠો ભરવા પડ્યો એની અંદર અમારે. ડોલ ભરવામાં ક્યાંય મદદ ન કરી પણ આપણે ડોલ લઈ જવા મદદ કરી નાખી. હાલો એ લોટ પણ પૂરો થઈ ગયો છે. ખિસ્સાવાળો આપણે હવારમાં જે ચાલુ કર્યો હતો એ ગયો તો લોટ નાખો એટલે ભાઈબંધ વારવાર જમવાનું પણ લેતા આવ્યો. બસ ખોયા ટિફિને બે ગયા જમવા. અમે તો બધા રોજની જેમ મારા મત કરતા, પણ અમને શું ખબર મારો આ મિત્ર આ શું કરે છે. આપણે તો સીઆઈડી વાળો રોલ કરતા હતા એટલે એ પણ સાચું ગમતો હતો. ગાય ભેંસુને કડબ નિર્વાણ થઈને એટલે બાવણા ખોલતા હતા તાણી. એનો સુખનો શરૂ ઉગતો છે ને એવી ગાડી પણ અમારા નવા ડબ્બાથી ઉગી ગયો. જે આપણે ઘરે આવી ગયા શર્ટ છપાને એમાં પણ આપણે પફ વાળી ડિઝાઇન કરી હતી ગ્રે કલરની. હજી થોડાક જ નંગ છે બધા લાઇટ થઈ ગઈ. ભાઈકમાં જ ભમરો છે ભાઈ. ગિયાતમાં જેવી તેવી રાત પડી ગઈ ને હું જતો લોટ નાખવાના ને ભાઈ કઈ નજારો હતો એકદમ બધું ઓરેન્જ જો કેવો એક નંબર નજારો હતો. 8 વાગે પહેલા આજે આવી ગયો ઘરે કેમ કે આપણે જે કાલે પગે પાક્યું હતું ને હવે એની દવા લેવા જવું પડે એમ હતું કેમ કે વધી ગયું હતું થોડુંક એટલે એવો વહેલા જ ઘરે આવી ગયો તો દવા લઈને. દવામાં એક આવી હતી ટૂપ ને થોડી ઘણી ટીકડી પણ આરોવાર હતી. દવા બવા પી લીધી છે તો બસ ભાઈ આ બ્લોગ આપણે એન્ડ કરશું. મળશું જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. હજી પણ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી કરતા જજો.